નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે આવતીકાલે રાજપૂત સમાજનો અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત સમાજ ભવનમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં અનેક રાજવીઓ છે એ પહોંચવાના છે. ત્યારે અત્યારે અહીંયા કાર્યક્રમની તૈયારીઓ શું કરવામાં આવી રહી છે એ મારે તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેખાડવું છે. આ તમે જોઈ શકો છો કે ડોમ બનાવવાની તૈયારીઓ વગેરે અત્યારે ચાલુ છે. આવતીકાલે કાર્યક્રમ છે, અહીંયા સ્ટેજ વગેરે બધું બનાવી દેવામાં આવશે અને અહીંયા જેટલા પણ રાજવીઓ આવવાના છે એ રાજવીઓને રાજ તિલક વગેરે પણ કરવાનું છે. સવારે લગભગ 10:30 વાગ્યાની આસપાસ આ કાર્યક્રમની શરૂઆત થઈ જવાની છે અને રાજપૂત સમાજના રાજવીઓથી લઈ લોકોથી લઈ સમાજના જેટલા પણ આગળ પડતા આગેવાનો છે એ તમામ લોકો અહીંયા પહોંચવાના છે. હમણાં જ રાજપૂત સમાજના અગ્રણી સાથે વાત કરીએ મુજબ અહીંયા જે નવું જે મંચ બનવા જઈ રહ્યું છે એનું તાત્પર્ય એ છે કે ક્ષત્રિય સમાજ આગળ આવે સામાજિક રીતના, આર્થિક રીતના, અને ક્ષત્રિય સમાજની અમુક બાબતો જે છે એમને ન્યાય મળે એટલા માટે આ એક નવું મંચ રાજપૂત સમાજનું બનાવવામાં આવી રહ્યું છે, એમણે જણાવ્યું હતું. અત્યારે તમે જોઈ શકો છો કે આ જે મંચ છે એ તૈયાર થઈ ગયું છે. થોડી તૈયારીઓ વગેરે બધી બાકી છે. આવતીકાલે અહીંયા બધા લોકો બેઠા હશે અને એ જે લોકો છે એ રાજપૂત સમાજના રહેવાના છે. ગુજરાતભરમાંથી રાજપૂત સમાજના જેટલા પણ લોકો છે એ આવવાના છે અને કાર્યક્રમમાં ભાગ લેવાના છે. રાજા રજવાડાથી લઈ રાજકીય પક્ષોથી લઈ તમામ જે રાજપૂત સમાજના આગેવાનો છે અહીંયા આવવાના છે. રાજકીય આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બધા જ રાજકીય પક્ષોમાંથી રાજપૂત સમાજના જેટલા પણ લોકો છે, નેતાઓ છે, બધા જ પહોંચવાના છે. અહીંયા કોઈ પક્ષથી પરે રહી અને રાજપૂત સમાજની એકતાને ધ્યાનમાં રાખી અને લોકો આવવાના છે, એવી રીતના આજે હમણાં થોડા સમય પહેલાં પ્રવક્તાએ વાત કરી હતી. અત્યારે જોઈએ તો રાજપૂત સમાજની આ જે ભવન જે છે ત્યાં કાર્યક્રમ વગેરેની તૈયારીઓ વગેરે કરી દેવામાં આવી છે. આવતીકાલે આ જે કંઈ પણ તમને દેખાઈ રહ્યું છે ત્યાં લોકો જ લોકો તમને જોવા મળવાના છે. અત્યારની જો વાત કરીએ તો આ સુમસાન ડોમ તમને દેખાઈ રહ્યો છે, પરંતુ કાલે લગભગ 10:30 વાગ્યા પહેલાં આ ડોમમાં ખચોખચ લોકો ભરેલા હશે અને એ લોકો રાજપૂત સમાજના હશે. અત્યારે જે રાજપૂત સમાજના અગ્રણીઓ વગેરે છે એમણે આવવાની શરૂઆત વગેરે કરી દીધી છે. ઘણા બધા રાજપૂત સમાજના લોકો છે અત્યારે હમણાં થોડા સમય પહેલાં મુલાકાત કરી હતી અને એ લોકો અત્યારે કાર્યક્રમનું જે કંઈ પણ કાર્યભાર વગેરે રહેવાનો છે એની ચર્ચા વગેરે કરી રહ્યા છે, સંચાલન વગેરે કરી રહ્યા છે. અત્યારે હું તમને રાજપૂત સમાજનું ભવન પણ દેખાડી દઉં કે જ્યાં આવતીકાલે આ કાર્યક્રમ યોજાવાનો છે. આ ભવનનું મેઇન એન્ટ્રન્સ છે, આ ભવન છે. ભવનની અંદર જે કંઈ પણ ચર્ચા જે છે એ થતી હોય છે અને આ ડોમ બનાવવામાં આવ્યો છે એ આવતીકાલે જે કંઈ પણ કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમ માટે અલગથી ડોમ બનાવવામાં આવ્યો છે. આ બીજો પણ અહીંયા ગેટ છે. ટોટલ 1, 2 અને એના સિવાય એક ત્રીજો અને ચોથો, 4 ટોટલ મેઇન ગેટ છે જ્યાંથી એન્ટ્રી રાજપૂત સમાજના ભવનમાં લઈ શકાય છે. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આ જે જગ્યા છે એ આવેલી છે. આ મેઇન ગેટથી એન્ટ્રન્સ થાય છે. બાકી ગાડીઓ વગેરે પેલી બાજુ રાખી શકાય છે. આવતીકાલે, આજના દિવસમાં તો અત્યારે લોકો એટલા બધા નથી, પરંતુ આવતીકાલે અહીંયા બહુ ભીડ વગેરે રહેવાની છે. આ રાજપૂત સમાજનું ભવન છે કે જેના અંતર્ગત જ આવતીકાલે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ભાવનગરના જે મહારાજા છે એમનું સ્વાગત કરવામાં આવશે અને એમના જ વડપણ હેઠળ આ જે કાર્યક્રમ છે કરવામાં આવી રહ્યો છે. રાજપૂત સમાજના જેટલા પણ પક્ષો હોય એ તમામ પક્ષોને પણ આહવાન કરવામાં આવ્યું છે કે તમે પણ આમાં જોડાવ અને સમાજની જે રીતના એકતા છે એ વધે, સમાજ સામાજિક રીતના આગળ વધે, શૈક્ષણિક રીતના આગળ વધે, રાજકીય રીતના આગળ વધે, એ તમામ વસ્તુઓ માટે જેટલો પણ સમાજના લોકો છે, પક્ષો છે, એ બધાને આવવા માટે અપીલ કરવામાં આવી છે. અને બીજી ખાસ એ વાત કે હમણાં થોડા સમય પહેલાં પ્રવક્તા સાથે વાત થઈ હતી એ મુજબ એમણે જણાવ્યું હતું કે અમારા જે અમુક સમાજના લોકો હતા જે અમારાથી અલગ થઈ ગયા હતા એમને પણ અમે આહવાન કર્યું છે કે તમે પણ આવો અને સાથે મળી અને સમાજને મજબૂત વગેરે કરીએ. એટલે આ પ્રકારનો જે કાર્યક્રમ છે એ આવતીકાલે સવારે 10:30 વાગ્યાથી થવાનો છે. આખો દિવસ અહીંયા અલગ અલગ મહેમાનો છે, નેતાઓ છે, સમાજના આગળ પડતા લોકો છે, એ બધા રહેવાના છે. અમે પણ વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી આવતીકાલ સવારથી જ જે કંઈ પણ કાર્યક્રમ થશે એ કાર્યક્રમ તમને દેખાડીશું. પરંતુ આ હતું કે કઈ રીતના કાર્યક્રમની તૈયારી અત્યારે અહીંયા થઈ રહી છે. આ સમાજનું ભવન છે અને અહીંયા કાર્યક્રમની તૈયારીઓ વગેરે થવાની છે. આની અંદર બાજુ પણ આપણે
જોઈ લઈએ. આ જોઈએ છીએ આ ડોમની અંદર બાજુનો વિસ્તાર છે. સામેની બાજુ જે આપણને દેખાય છે ત્યાં સ્ટેજ છે. સ્ટેજમાં જે સમાજના મોટા અને આગળ પડતા વડવાઓ છે એ બેસવાના છે. બાકીના જે સમાજના લોકો છે એ અહીંયા નીચે રહેવાના છે અને આ કાર્યક્રમનું સંચાલન વગેરે થવાનું છે. રાત તિલક વગેરે પણ કરવામાં આવશે. અલગ અલગ રાજવીઓ અહીંયા આવવાના છે. ગુજરાતમાં ટોટલ 200થી વધારે રાજવીઓ છે. એમાંથી મોટાભાગના રાજવીઓને જે રીતના ફોન કરવામાં આવ્યા છે એ મુજબ એમણે હા પાડી છે. બાકી બીજા ઘણા બધા રાજવીઓ છે એ આવી શકે એમ નથી. એટલે જેટલા પણ લોકો શક્ય હોય એ રીતના આવે એવી અપીલ અહીંયા હમણાં થોડા સમય પહેલાં રાજપૂત સમાજના જે પ્રવક્તા છે એમણે કરી હતી. અને આ આખી જે વાત છે એ જણાવી રાજપૂત વિદ્યાસભા ભવન ખાતે આવતીકાલે જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એની તમામ માહિતી માટે આવતીકાલે પણ અમારી સાથે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. અમે કાર્યક્રમને લગતી તમામ વિગતો તમારા સુધી પહોંચાડતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર.